શ્રી પંકજ દાસજી મહારાજ, સાબરડેરીના ડિરેક્ટર અને કડવા પાટીદાર સમાજ પ્રમુખ સ્વર્ગસ્થ શ્રી જયંતિભાઈ પાટીદારે 4 વર્ષ પહેલા શરૂ કરેલ વડીલોના વૃંદાવન કાર્યક્રમ અંતર્ગત તીર્થધામ પ્રેરણાપીઠ પિરાણાના સંત શ્રી પંકજ દાસજી મહારાજ ઉપસ્થિત રહી અને સર્વે હરિભક્તોને અમૂલક દિવ્ય સંતવાણીનો લાભ આપ્યો. સાદી અને સરળ ભાષામાં તેમને નિત્ય અને અનિત્યનો ભેદ તથા પરમાત્મા સરળ છે, પરંતુ આજે આપણે સહજ બની તેમને પામવાની કોશિશ કરતા નથી, તો આપણે પણ સરળ બની અને સરળ પરમાત્માને પામવા માટેની નિત્ય કોશિશ કરવી જોઈએ. માનવ જીવન શા માટે, આપણને મળેલ મનુષ્ય અવતારને સાર્થક કરવા માટે જીવનમાં શું કરવું જોઈએ તે અંગેની વિસ્તૃત સમજ આપી. આ પ્રસંગે સંત શ્રી ધોળારામ મહારાજ, સંત શ્રી મણિરામ મહારાજ, સંત શ્રી દશરથસિંહજી બાપુ, નાના મણિરામ મહારાજ, કિસાન સંઘના પ્રમુખ શ્રી સામળ કાકા, જ્યોતિ હાઈસ્કૂલના શ્રી જીતુભાઈ સાહેબ, સ્વર્ગસ્થ જયંતિભાઈ પાટીદારના દીકરા ભરતભાઈ પટેલ તથા ધનાલ કંપાના શ્રી વાલજી બાપા તેમજ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા. સૌ સંતોએ પોતાની દિવ્ય અમૂલક વાણીનો પ્રસાદ સૌ હરિભક્તોને પીરસ્યો. જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલે સમગ્ર કાર્યક્રમને શુભેચ્છા આપી. આભાર દર્શન શ્રી શંકરભાઈ પટેલે કરેલ. અંતમાં સૌ હરિભક્તોએ ભોજન પ્રસાદ પીરસ્યો હતો. રિવોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા.